સાઈડમાં નાખ લશે નાખ સાફ કરેલું છે ને અલગ અલગ રાખેલું. એ હિલુભાઈ બોલો. શું ભાઈ તમે સવારમાં ધંધે ચડાવ્યા છે ભાઈ? અરે મારે નાસ્તામાં વઘારેલા રાઈસ લઈ જવા હતા ને મને કાંદા ભાવતા નથી, મમ્મી એમાં નાખ્યા છે. પણ કાંદા તો તું ખાશો એટલા માટે તારા મમ્મીએ નાખ્યા હોય ને તમે શું કામ નાખ્યા? હાલો પેલો પ્રશ્ન, હિલુ ખાતો નથી તો તમે શું કામ નાખ્યા? કાંદો ને બટેકું નાખીને ટેસ્ટી રાઈસ બનાવી દો, ઈ ખાય જ છે. હા હિલુભાઈ થોડાક સાઈડમાં આવી જાઓ ને તમે. હવે મને બતાવો તો આની અંદર સવારમાં તમે મહેનત કરાવો છો, બટેટું અને કાંદા બંને અલગ કરો છો. હવે હા. પેલા નાખ્યા અને હવે અલગ કરો છો. અને તું ભાઈ પનીર ચીલી ને એવું બધું ખાશો, મંચુરિયન ને એની અંદર તો કાંદા એમાં તો ઉપરથી નાખેલા ઈ તો હું સાઈડમાં લઈ લઉં છું. હે એમાં ઉપરથી નાખેલા હોય તો હું સાઈડમાં લઈ લઉં છું. સબ્જીમાં અંદર કઈ ગ્રેવી કરેલી નથી આવતી કાંદાની. હું સબ્જી ક્યાં ખાઉં છું? દાળ ભાત ખાઉં છું. એલા ભાઈ સાહેબ જો મારો બટો છટકવાની કોશિશ ન કર. પંજાબી સબ્જી નથી ખાતો તું? મેં એવું સબ્જી નથી ખાતો. આમ જો સામું જો હિલો ચલાવી લેવાનું હોય જીવનની અંદર. આમ જો ચાલશે ફાવશે ને હાલશે ને એમ બધું હકાવી લેવાનું. તારા મમ્મીને પૂછજો, છેલ્લા 22 વર્ષથી હું ચલાવે રાખું છું. પૂછતો ખાલી પૂછતો હિલો મને ન ખબર હોય. હું તને ખબર હોય ક્યાં તો ખરા? અરે મારા મમ્મી ભલે દોસ્તો ગમે એટલી મહેનત કરીને બનાવે, હા. કાઈક નો કાઈક પ્રોબ્લેમ તો તમે કાઢી જ લ્યો છો. કોણ કાઢે? તમે કાઢો છો, પૂછો મમ્મીને. કાઢે છે? લે આ મારો બટો મારું ચતું કરશે બધું એવું મને લાગે છે. હું પણ પ્રોબ્લેમ કાઢું સાલ કહી દે મિત્રો ને. આજે થોડુંક મીઠું વધારે નાખવાનું તું, તેલ વધારે આવી ગયું છે એવું બધું. પણ એમ નહીં, શાકમાં તેલ વધારે હોય આપણને ભાઈબંધ મિત્રો કહેતા હોય તો હું કહેતો હોઉં તારા મમ્મીને તેલનો થોડોક ઓછો ઉપયોગ કરો એમ. એમાં ખોટું હું મેં કીધું? હે સાચી વાત. એટલે આવું ચલાવી લેવાનું જીવનમાં. મારી વાત સાંભળજો. અત્યારમાં એના બીજા કેટલા બધા કામ હોય અને છેલ્લી 10 મિનિટથી હું જોઉં છું અને હું સાંભળી ગયો એટલે તમારી પાસે આવ્યો કે આ હું મહેનત કરાવે છે. ઓલું હીરામાં એશોટિંગ કરાવે ને અલગ અલગ સાઈઝ, હે નાના મોટી સાઈઝ બધી અલગ કરવાની, એ રીતે અલગ અલગ કરાવડાવે છે. બધા કાઢી લીધા આમાંથી થઈ ગયા. બટાટા છે અંદર, બટેકું ભાવે છે. બટેટું ભાવે છે, કાંદા નથી ભાવતા. કાંદા ખાતા શીખી જાય ને મારો દીકરો. તારે એ ખાટું તે અલગ શાક કાઢવું પડે રોજ. પછી કેવું તો પછી બધા બંધ કરી દે કાંદા. મમ્મી કાઢી દેશે, પછી ઘરવાળા આવશે કાઈ કાઢી દે. એટલે આ મસ્ત વાત કરી મને. હિલું 1 મિનિટ સાઈડમાં આવી જા. શું કહો છો બોલો. મમ્મી બધું કરી દે, પછી ઘરવાળી આવશે ને. હાલ આપ જવાબ આપ. ચાલ ઘરવાળી આવશે પછી શું કરીશ? ચાલ જવાબ આપ હિલું આપ. ઘરે કાંદા જ નહીં રાખવાના. હે ઘરે કાંદા જ નહીં રાખવાના. પણ તારે ઘરવાળીને ખાવા હોય તો હા, એને કાંદા જોશે તો ઘરવાળી એવી ગોતવાની અને કાંદા ન ભાવે. વાહ મારા બેટો, આ વાતુમાં તો પૂગવા જ નથી દેતો હો. ન આમ પૂરવા દે. સારું વાંધો નહીં, સારું ચાલો ઓકે, થેન્ક યુ. કા